નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું તલાટીની પરીક્ષા માટે ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વના પ્રશ્નો. વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. જો મિત્રો આપ આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો. સાથે સાથે મિત્રો, આ પ્રશ્નોની પીડીએફ જો આપને જોઈતી હોય તો નીચે આપેલી લિંક પરથી પીડીએફ આપને મળી રહેશે. તો મિત્રો ચાલો જોઈએ ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વના પ્રશ્નો. 1. ભવાઈની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? સાચો જવાબ છે બ્રાહ્મણ સાહિત્ય 15મી સદીમાં. 2. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? સાચો જવાબ છે ઝવેરચંદ્ર મેઘાણી. 3. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાત સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. 4. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? સાચો જવાબ છે બાળ સાહિત્ય. 5. રસિકલાલ પરીખનું શર્વલિક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મુચ્છકટિકમ. 6. અખાએ અમદાવાદમાં આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોરમાં. નંબર 7. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે. નંબર 8. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ઠાકુર. 9. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? તો મિત્રો સાચો જવાબ છે અમદાવાદ 1905માં. 10. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ટૂંકમાં કે. શાસ્ત્રી. 11. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? સાચો જવાબ છે બળવંતરાય ઠાકુર. નંબર 12. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલ. 13. શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? સાચો જવાબ છે શ્રી ગુરુ લીલામૃત. 14. કવિ નાકરનું વતન કયું છે? વડોદરા. 15. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોર. 16. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સાચો જવાબ છે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. 17. ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? સાચો જવાબ છે કવિ કાંત. 18. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. આ ગીતના લેખક કોણ છે? જગદીશ જોશી. 19. ગઝલકાર આદિલ મંસૂરી સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? સાચો જવાબ છે કુમાર પ્રકાશિતમાં. 20. 1826માં પહેલ વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાના સૌપ્રથમ શિક્ષક કોણ હતા? સાચો જવાબ છે દુર્ગારામ મહેતા. 21. ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. 22. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? શાંકર મત. 23. અખા ભગતના ગુરુનું નામ શું હતું? સાચો જવાબ છે બ્રહ્માનંદ. 24. અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પૂરમાં. અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી? અખે ગીતા. 26. અખાનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે જેતલપુર, અમદાવાદ નજીક. 27. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતા. 28. અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જ્ઞાન માર્ગી કાવ્યધારા. 29. અખો કોના શાસનમાં ટંકશાળામાં ફરજ બજાવતો હતો? સાચો જવાબ છે બાદશાહ જહાંગીર. 30.
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ કોનું જીવન ચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈ. 31. અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઈ લાઇબ્રેરી આવેલી છે? સાચો જવાબ છે પીર મુહમ્મદ લાઇબ્રેરી. 32. અર્વાચીન ગુજરાતી કાવ્ય સંગ્રહમાં પેરોડિક પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? સાચો જવાબ છે કવિ અરદેશર ફરામજી ખબરદાર. 33. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું? સાચો જવાબ છે કવિ દલપતરામ. 34. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઈ છે અને તેના સર્જક કોણ છે? મિત્રો સાચો જવાબ છે સરસ્વતી ચંદ્ર અને એના સર્જકનું નામ છે ગોવર્ધન રામ ત્રિપાઠી. 35. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? સાચો જવાબ છે બાપાની પિંપર. 36. અર્વાચીન યુગના અરુણ તરીકે સુધારક યુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? સાચો જવાબ છે કવિ નર્મદાશંકર લાલશંકર દવે. 37. આ નભ ઝૂક્યું તે કાનજી ગીતના રચયિતા કોણ છે? સાચો જવાબ છે પ્રિયકાંત મણિયાર. 38. આ મન પાંચમના મેરામાં આ ગીતના કવિ કોણ છે? રમેશ પારેખ. 39. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈદ મેટ્રિક્સ. 40. આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા? સાચો જવાબ છે વસંત. 41. આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ. 42. આચાર્ય આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? સાચો જવાબ છે વારાણસી હિન્દુ યુનિવર્સિટી. 43. આટલા ફૂલો નીચેને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન કયા કવિની અનુભૂતિ છે? કવિ હસમુખ પાઠક. 44. આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા? કાંતિ મળિયા. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે હસ્ત મલ્કાચાર્ય. 46. આશાવલના આશાભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? કર્ણદેવ. 47. આનંદ મંગર કરું આરતી લખનાર કોણ છે? કવિ પ્રીતમ. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ છે વિમલ મંત્રી. 49. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતીએ. 50. આંધળી માનો કાગર કૃતિના લેખક કોણ હતા? ઇન્દુલાલ ગાંધી. 51. ઈસવીસન 1849 ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? સાચો જવાબ છે એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. 52. ઈડરના રાજા રણમલ્લના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? રણમલ છંદ. 53. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? બેકાર. 54. ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? સાચો જવાબ છે મહિપત રામ નીલકંઠ. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ કાવ્ય પંક્તિ કયા કવિની છે? સાચો જવાબ છે જ્ઞાની કવિ અખો. 56. ઉમાશંકર જોશીએ આંખ કાન અને નાકની કવિતા કહીને કયા કવિનો મહિમા કર્યો છે? સાચો જવાબ છે કવિ પ્રહલાદ પારેખનો. 57. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલોસોફ. 58. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું? સાચો જવાબ છે શહીદનું સ્વપ્ન. 59. ઉમાશંકર જોશીના એકાંગી સંગ્રહનું નામ આપો.
સાચો જવાબ છે સાપના ભારા અને હવેલી. 60. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. સાચો જવાબ છે વાસુકી. ઉષ્ણસ કયા કવિનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યા. 62. એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? સાચો જવાબ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 63. એલેમ્બિક કેમિકલ વર્કર્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયતાથી થઈ હતી? સાચો જવાબ છે ત્રિભુવનદાસ ગજ્જર. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? કવિ દલપતરામ. 65. કટોકટી સમયે સેન્સરશિપ સામેની લડાઈમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? સાચો જવાબ છે સાધના સાપ્તાહિક. 66. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. 67. કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? સાચો જવાબ છે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. 68. કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? 16મા સૈકામાં. નંબર 69. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણ અવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? સાચો જવાબ છે મિત્રો 8. 70. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે? કવિ દયારામ. 71. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવર. 72. કયા જાણીતા નાટ્યકારે સાહિત્ય કૃતિ થોડા આંસુ થોડા ફૂલ રચી? જયશંકર સુંદરી. 73. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. 74. કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતાને રાસ દર્શન થયા હતા? સાચો જવાબ છે ગોપનાથ મહાદેવ, જે જૂનાગઢમાં આવેલું છે. 75. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ સુંદરમનું મૂળ નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. 77. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? સાચો જવાબ છે નિશિત. 78. કવિ કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. 79. કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે કલાપીનો કેકારવ. 80. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઈ કૃતિઓ જોવા મળે છે? સાચો જવાબ છે ગરબી. 81. કઈ દયારામની પદ રચનાઓ કયા નામથી વિખ્યાત છે? કવિ દયારામની પદ રચનાઓ કયા નામથી વિખ્યાત છે? સાચો જવાબ છે ગરબી કાવ્ય. 82. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું? દયાશંકર. 83. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? સાચો જવાબ છે શ્રી કૃષ્ણમ શરણમ મમ. 84. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે વઢવાણ. 85. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? સાચો જવાબ છે ભૂમાનંદ સ્વામી. 86. કવિ નર્મદનું તખલ્લુસ શું છે? પ્રેમ શૌર્ય. 87. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? સાચો જવાબ છે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. 88. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે વીર. 89. કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સાચો જવાબ છે સુરતમાં ઈસવીસન 1833માં કવિ નર્મદનો જન્મ થયો હતો.
90. કવિ નર્મદે કયા સામાયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? સાચો જવાબ છે દાંડીઓ. 91. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો? સાચો જવાબ છે રાજ્યરંગ. 92. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? સાચો જવાબ છે એલ્ફિન્સ્ટન. 93. કવિ નાકરનું વતન કયું છે? સાચો જવાબ છે વડોદરા. નંબર 94. કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? સાચો જવાબ છે કાન્હડ પ્રબંધ. 95. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો. સાચો જવાબ છે ભણકારા. 96. કવિ બોટાદકરનું પૂરેપૂરું નામ શું છે? સાચો જવાબ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. 97. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? સાચો જવાબ છે રાવણ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન. અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ આ જીવન ચરિત્ર કોનું છે? અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ જીવન ચરિત્ર કોનું છે? મિત્રો જલ્દીથી આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો.